આજે આવી ગયા છે અમે હાર્દિકભાઈ અને અર્જુનભાઈને વાડીએ. તો એને બહુ લાગણી હતી કે એકવાર અમારા તબેલે આવો, અમારી ભેહુની મુલાકાત લ્યો, અમારી મુલાકાત લ્યો. તો તમે મહિને કેટલાનું દૂધ ભરો છો અમારી અહીંયા? એટલે તમારે ટોટલ જે તમે આ વ્યવસાય કરો છો તેની આવક તમારે કેવી લે મહિને? 50,000 જેવું, 50-70 જેવું. તો તમે દરેક માલધારીને શું સંદેશ આપવા માંગો છો? કામ સારું દૂધમાં છે, એમ ફેટ બેટ ને ભાવ ને સારું છે. હા, અમારી ડેરીએ. ઓકે, તો હાર્દિકભાઈનું એવું કહેવું છે કે તમારી ડેરીએ દૂધનો ભાવ અને ફેટ ને બધું સારું આવે છે. અને અમે દૂધ કેટલા ટાઈમથી તમે ભરાવો છો? 2-3 મહિના થઈ ગયા. ઓકે, તો આ તમારી ભેહું છે. અને અહીંયા બેઠા છે આપણા અર્જુનભાઈ. આ છે અર્જુનભાઈ, આ છે આપણા જયદેવભાઈ. તો તમે શું લોકોને કહેવા માંગો છો? ભાઈ તો ડેરી સારું છે, સારું છે. પરની વીણું 2-3 જીડા રાખે, આપણા નામનો ડ્રો ખુલે તો સારો છે, ભાવ સારો છે. આ લોકોનું એવું કેવું છે કે તમે જે ડ્રો કરો છો એ બહુ બધા માલધારીઓ માટે સારું છે. તો ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ અર્જુનભાઈ. હા, જય દ્વારકાધીશ.